નમસ્કાર, હું વારા ભાવિક. આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે હું આજે તમારી સમક્ષ રજૂ થયો છું. ગુરુ પૂર્ણિમા એટલે આપણા ગુરુઓ પાસે વધારે જ્ઞાનની અપેક્ષા રાખવાની, કે તમારામાં જેટલું કોઈ પણ જ્ઞાન રહેલું છે એ જ્ઞાન અમારામાં, તમારા શિષ્યરૂપી અમારા જ્ઞાનમાં વધારો થાય, જેથી કરીને અમે અમારા જીવનની પ્રત્યક્ષ સપનાઓ સાકાર કરી શકીએ. ગુરુ એ માત્ર શિક્ષક નહીં, પણ વ્યક્તિ, વસ્તુ, પદાર્થ, વનસ્પતિ તે તમને કંઈ ને કંઈ શીખવે છે. એટલે દરેક વ્યક્તિ વસ્તુની પાસેથી કંઈક ને કંઈક શીખીને જીવનમાં આગળ વધવું અને જીવનના દરેક સપનાઓને સાકાર કરવા. આજનો દિવસ એ વેદ વ્યાસજીના જન્મદિવસ તરીકે ઉજવાય છે અને મહાભારત જેવા મહાન કાવ્યો પણ આજે લખાઈને પૂર્ણ થયા હતા. ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપણે કયા ગુરુઓને યાદ કરવા જોઈએ? તેમાં સૌપ્રથમ છે જ્ઞાનદાતા, જેમણે આપણા જીવન જીવવાનું શીખવ્યું છે. જેમાં આપણા માતા પિતા, જેણે ચાલતા, બોલતા વગેરે જેવી તમામ બાબતો આપણે શીખવી છે. કદાચ કાલ સવારે વિષ્ણુ ભગવાનના અવતાર, કલ્કી અવતાર એ પૃથ્વી ઉપર આવે તો પણ સૌથી પહેલા ભગવાનની પહેલા મા બાપને પગે લાગવું જોઈએ. કારણ કે આપને લાવનાર એ વ્યક્તિ છે. ઘરની બહાર નીકળે એ પહેલા માતા પિતાને પગે લાગીને જે બહાર નીકળે છે એના કોઈ પણ કાર્ય અટકતા નથી. તે શ્રદ્ધાનો વિષય રહેલો છે. માટે ભગવાન ઉપર પણ શ્રદ્ધા હોવી જોઈએ અને મા બાપ ઉપર પણ શ્રદ્ધા હોવી જોઈએ આપણને. ત્યારબાદ છે પ્રેરક, જેમની વાતો અને કર્મોથી આપણને ઉત્તમ માર્ગ મળ્યો છે, ઉત્તમ શીખવા મળ્યું છે. જેમાંના છે ગુરુ દત્તાત્રેય, જેમણે 24 ગુરુઓ ધારણ કર્યા હતા. જેમાં પૃથ્વી, પવન, આકાશ, જળ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, કબૂતર, સ્ત્રી, હાથી, મધમાખી, મૃગ, માછલી, બાળક, ગરુડ વગેરે જેવા તમામને ગુરુઓ કીધા હતા. તેણે હરેક વ્યક્તિમાંથી જે કંઈ પણ શીખવા મળ્યું તેને ગુરુ કહી દીધેલા છે. ગુરુ એ આપને કંઈ ને કંઈ વસ્તુ શીખવે જ છે. શીખો અને જીવનમાં ઉતારીને તે વ્યક્તિ, વસ્તુ અને ચીજને ગુરુ સમાન દરજ્જો આપો અને તેને સન્માન કરો, તેનું આદર રાખો. આ તો કોઈ શિક્ષક ભણાવતા હોય તો તેની પાછળથી ઠેકડી ઉડાડતા હોય, એ કઈ રીતે યોગ્ય કહેવાય? માટે ગુરુઓનો આદર કરવો એ સૌથી પહેલું આપણું શિષ્યનું કર્તવ્ય રહેલું છે. ગુરુઓની વાત કરું તો તેમાં એપીજે અબ્દુલ કલામ, જેણે પ્રમુખ સ્વામીને મનોમન એ પોતાના ગુરુ માની લીધા હતા. ત્યારબાદ છે ચંદ્રગુપ્ત, જેણે ચાણક્ય જેવા ગુરુ મળવાથી તેને મૌર્ય સામ્રાજ્યનું વિકાસ કર્યો હતો. ત્યારબાદ છે માર્ગદર્શિતા, જેના બતાવેલા માર્ગ પણ ચાલીએ છીએ. જેમાં હું મારા ગુરુ સમાન એવા ડૉક્ટર વી.કે. રામાણી સર, ત્યારબાદ છે અમીન સર ધારાણી, વિશાલ સર, દેવસી સાહેબ મોઢવાડિયા, પછી મનીષા મેમ ત્રિવેદી, ડૉક્ટર ચિરાગ ચૌહાણ, ડૉક્ટર ઈશા મેમ વ્યાસ, ડૉક્ટર ભારતીબેન રામાણી, ડૉક્ટર સીમાબેન સાકરિયા, વિપુલભાઈ બાર વગેરે જેવાના હું માર્ગદર્શનથી આગળ વધું છું, જેઓ મારા આધ્યાત્મિક અને શૈક્ષણિક ગુરુઓ છે. ત્યારબાદ છે ચોથા પ્રકારના ગુરુ, નિરઅહંકારી, જેમના જીવનનો બોધ અને ધ્યેય એ આપણામાં ઉતારવો જોઈએ. જેમાં હું શ્રી રામકૃષ્ણ પરમહંસ, કબીર, રવિદાસ, દાદુ દયાળ, દત્તાત્રેય ભગવાન વગેરેનો ઉલ્લેખ કરવા માગું છું, જેમણે પોતાનું જીવન એ લોક કલ્યાણના હિતમાં ત્યજી દીધેલું હતું. ત્યારબાદ છે સ્નેહ અને કરુણામય. 5મો પોઈન્ટ છે સ્નેહ અને કરુણામય. તે માત્ર પોતાના શિષ્યને ગુરુની જેમ જ નહીં પણ પોતાના બાળકની જેમ સાચવે છે. તો કે તેવા ગુરુઓ કોણ? ઉદાહરણ તરીકે ગૌતમ બુદ્ધ, મહાવીર સ્વામી, જેણે લોક કલ્યાણ હિતમાં પોતાનું જીવન ત્યજી દીધું હતું અને લોકોને કંઈ ને કંઈ ઉપદેશ આપવા મધ્યમ માર્ગી અપનાવ્યો હતો. ત્યારબાદમાં અંતમાં હું એટલું જ કહીશ
ગુરુના ઉપદેશને માત્ર સાંભળવાને બદલે જીવનમાં ઉતારવા જોઈએ. લોકોના ગુરુના ઉપદેશને માત્ર સાંભળવાને બદલે જીવનમાં ઉતારવા જોઈએ. સદગુણોનો ચરણોમાં શ્રદ્ધા સદગુરુના ચરણોમાં શ્રદ્ધા રાખીને તેના ઉપર વિશ્વાસ મૂકીને આગળ વધવું જોઈએ. નમ્રતા, શિષ્ટાચાર, કર્તવ્યનિષ્ઠ અને લોક કલ્યાણ તરફ આગળ વધવું જોઈએ. વંદે ગુરુ પરંપરા. હર હર મહાદેવ.